શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. વ્યાસીને જે વ્યથાઓ થઈ છે અને નારદજીને ઠાકોરજી મોકલે છે એનું આગળ વિવરણ. નારદજી પોતાની વ્યથા અને વ્યગ્રતામાં મદદ કરવા માટે આવશે એવી ઈચ્છા વ્યાસ મુનિના મનમાં હતી. આ બધી વ્યથા થાય, આપણે ઘણીવાર બહુ મૂંઝાતા હોય, કાંઈ હોય ને ઓચિંતાના જે વધારે આપણી વ્યથા વગર ઓલાય દૂર થઈ જાય. તો અહીંયા વ્યાસીના મનમાં થતું હતું, નારદજી આવે ને તો મારી વ્યથા બધી દૂર થઈ જાય. અને નારદજી તેમના આશ્રમમાં આવી પહોંચ્યા. પેલા એક વૈષ્ણવ હતા ને, તો એનો દીકરો ઘરમાંથી વયો ગયો. આ 50-60 વર્ષ પહેલાની વાત છે. એટલે વયો ગયો એટલે કોઈ એને કુસંસ્કાર નહીં, કે કોઈ ખોટા ઓલા દારૂ જુગાર કે આને. પણ હવે છોકરાઓ મોટા થાય ને કહીએ એટલે ગુસ્સો કરીને નીકળી ગયો ને, કોઈ દી તમારા ઘરમાં નહીં આવું આમ તેમ. ઓલા બેનને બિચારાને વ્યથા થઈ ગઈ. હવે એટલે એ જેના ઘરે સત્સંગમાં જતા હતા ને, આ કાંઠિયાવાડની વાત, પણ સત્સંગમાં ચિત્ત નહોતું. એટલે શું થયું, કારણ કે એને વરે કીધું હતું ખબરદાર હવે તે છોકરાના ઘરમાં એ 2-3 દી રખડવા દે, હરાવ થવા દે, એટલે પછી કાંઈ કોઈ એને ખવડાવવાનું જ પીવડાવવાનું આમ તેમ. પણ માં આપણા યમુનાજી, આજે આપણે ગમે એવા હોઈએ, હમણાં મેં કીધું દીકરો ગમે એવો હોય પણ વાલો બાજુવાળાને ન લાગે હોય, એ આપણો જ લાગે. એટલે ઠાકોરજી ઘણીવાર આપણને આમ નિગ્લેક્ટ કરે કે તમારું એકેય લખણ ઈલાબેન એવું સારું નથી, હું તમારી સામે દ્રષ્ટિ કરું, કૃપા દ્રષ્ટિ. ને ઈલાબેન લોચા આવ્યા, બધા ઊભા હોય ને એની હારે જઈને ઊભા રહી જાય. તે બધાની આ દ્રષ્ટિ કરે ને મારા ઉપર પડે તો મારો બેડો પાર થઈ જાય. પણ ઠાકોરજી તો જેના ઉપર કરવી હોય એના ઉપર જ કરે. હવે યમુનાજી જુએ કે આ જીવ સામું નથી જોતા, એટલે પ્રભુને કહે, જો આ સખિયા મારવાલા, આ સખિયા આણે આ વખતે બ્રહ્મ સંબંધ લીધું, શરણે આવ્યા, અને આ જુઓ. એટલે ઠાકોરજી યમુનાજી સામે હશે, મહારાણીમાં તમે જીવની કેટલી ચિંતા કરો છો. કોઈના દોષ સામું જોવે છે, આ ઈલાબેન સામું જોવા જેવું છે. પ્રભુ જેવો છે એવો બાળ તો આપણો છે ને. એને કોઈ પૂછશે કે તારી અલૌકિક માં કોણ, તો એ પ્રભુ યમુના મૈયાનું જ નામ દેશે. એ પૂછશે કે તારો હાથ વલ્લભે કોના હાથમાં દીધો, તો તમારું જ નામ દેશે ને બીજા કોઈને દેશે. એ વહરી ગયો છે, તમારે દ્રષ્ટિ કરો એટલે પાછો ઠેકાણ આવી જશે. તો આવા આપણા યમુના મૈયા. આ છેલ્લે બોલવાને બદલે પેલા યાદ આવી ગયું, જેવું મહારાણી માની ઈચ્છા. તો અહીંયા કહે છે કે નારદજી આવી જાય ને તો મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કોણે કીધું? વ્યાસીએ. અને નારદજી તેમના આશ્રમમાં આવી પહોંચી. આ વિચાર કરતા હતા. આપણે ઘણી વાર એવું થયું, ફલાણા બેનને આપણે હમણાં કેટલા વખતથી નથી જોયા, તબિયત સારી હશે ને, એ નંબર આપણી પાસે ત્યાં સામે દેખાય, એ મારા વાલા તમને જ યાદ કરતી હતી. નારદજીના આશ્રમ આવ્યા પછી વ્યાસ મુનિએ તેમનું કેવી રીતે સ્વાગત કર્યું તે હવે પછીના શ્લોકમાં કહે છે. તમભિજ્ઞાય સહસા પ્રત્યુત્થાય અગતમ મુનિઃ પૂજયામાસ વિધિ વન્નારદમ સુરપૂજિત. અર્થ, નારદજી વ્યાસ મુનિના આશ્રમમાં પધાર્યા અને વ્યાસ મુનિએ તેમને આવેલા જોયા. જોતા જ વ્યાસ મુનિ એકદમ ઊભા થઈ ગયા અને તેમનું સ્વાગત કરવા આગળ દોડ્યા. દેવો પણ જેમની પૂજા કરે છે તેવા નારદ મુનિનું વિધિવત પૂજન કરીને સ્વાગત કર્યું. કોણે? વ્યાસજીએ. સુબુદ્ધિની છે. તમ અભિજ્ઞાનાય, તેમને આવેલા જાણીને. તેમને એટલે કોને? નારદજીને કે પોતાના સ્વજનને
કહેવાનો ભાવ એવે છે કે નારદજીને વ્યાસ મુનિ પોતાના સ્વજન સમજતા હતા અને સ્વજન ઓચિંતા ના આવે ત્યારે હૃદયમાં ઉમળકો આવે છે. અથવા નારદજી વ્યાસજીનું કાર્ય તેમને વ્યગ્રતા દૂર કરવાનું કાર્ય કરવા પધાર્યા છે. એટલે પોતાને મદદરૂપ થયેલી વ્યક્તિ કે પછી પોતાનું કાર્ય સાધવા આવેલી વ્યક્તિને નારદજીનું કાર્ય કૃષ્ણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવાનો છે તે કરવા આવેલી વ્યક્તિને આમ તંબ પદના 4 વિકલ્પો છે. નારદજી, વ્યાસ મુનિના સ્વજન, વ્યાસ મુનિને વ્યગ્રતામાંથી બહાર કાઢવા આવેલી વ્યક્તિ અને કૃષ્ણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવામાં આવેલ વ્યક્તિ. આ 4 કારણ. એમાં વ્યાસીએ એવું વિચાર્યું કે મારા સ્વજન આવ્યા હોય એવું લાગે છે એટલે ઉમળકાભેર દોડ્યા. આ બધામાંથી કોને આવેલા જોઈને વ્યાસમુનિ સ્વાગત કરવા દોડ્યા. સહસા એટલે એકદમ ઉભરક થઈને ઊભા થવા માટે જરા પણ સમય લીધા વિના ઉઠીને દોડ્યા. એનો અર્થ છે મુનિપદ વાપરીને એમ જણાવ્યું કે વ્યાસ મુનિમાં ઓચિંતા આવનાર વ્યક્તિના ગુણ દોષ સમજવાની અને સમજીને તેનું યોગ્ય સ્વાગત કરવાની વિવેક બુદ્ધિ હતી. માટે નારદજીને જોતા જ એકદમ દોડ્યા. નારદજી વિધિવત સ્વાગત કર્યું. નારદજીનું વ્યાસ મુનિએ ગુરુજનો વડીલોનું જે વિધિથી પૂજન કરવામાં આવે તે વિધિથી પૂજન કરીને નારદજીનું સ્વાગત કર્યું. કોણે? વ્યાસ મુનિએ. શુદ્ધ અને સાત્વિક એવા દેવોને પણ કાંઈ જાણવાની અને સમજવાની જરૂર પડે છે ત્યારે તેઓ નારદજીને બોલાવે છે. નારદ મુનિ તેમને હંમેશા બોધ આપે છે. માટે નારદ મુનિની દેવો પૂજા પણ કરે છે. નારદ મુનિની દેવો પણ પૂજા કરે છે. તે વાળમૂત શોકમાં નારદમ સૂર પૂજિતમ પદથી કરી છે. વ્યાસ મુનિનું મન અત્યારે વ્યગ્ર છે, ખિન્ન છે. તેમને પણ દેવોની જેમ તેમની પાસેથી કંઈ જ્ઞાન મેળવવાની ઈચ્છા છે. માટે તેમણે પણ દેવોની જેમ બીજાઓના ભલા માટે કાંઈક જાણવા માટે નારદજીનું પૂજન કર્યું. કોણે? વ્યાસજી. પોતાના કોઈક લૌકિક સ્વાર્થ માટે કર્યું નથી એવો સંકેત સૂરપૂજિતમ નારદમ પદથી મુનિએ કર્યો છે. ઇતિ શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના અધિકાર લીલાના અવાંતર મધ્યાધિકાર દ્વિતીય પ્રકરણના પ્રથમ અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના ચોથા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। शुल्प कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना कर्नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। चित्रपुर ना मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रपुर दास के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં કલીને જાસો નિવેરો
સુર કહે ત્રિવિધ આંધળો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ઝાઝા કરે જય શ્રી કૃષ્ણ.